હાય, જય શ્રી કૃષ્ણ. ક્યાં ફરું છું? ઊભો તો રહે પણ એક જગ્યાએ. આપણે ક્યાં જવાનું? ફાઇનલી અત્યારે મંદિરની બહાર જ ઊભી છું અને અંદર જઈ રહ્યા છે દર્શન કરવા માટે. યસ, અત્યારે આપણે શેમાં બેસીશું? તો ભાઈ અહીંયા નિશિવ છે ને ઘોડાને ચલાવે છે. નિશિવ, તે શું કર્યું? ચલાવ ચલાવ. વાહ 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 વાહ. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30 અને અમે લોકો થઈ ગયા છે રેડી બીકોઝ અમે લોકો જઈ રહ્યા છે જગન્નાથજી મંદિર દર્શન કરવા માટે. બીકોઝ જેમ તમને લોકોને વ્લોગમાં કીધું હતું કે રથયાત્રાના દિવસે સરપ્રાઈઝ છે, તો કાલે કદાચ પોસિબલ થાય કે ના થાય દર્શન કરવા જવાનું, રથયાત્રાના દર્શન થાય કે ના થાય. તો અત્યારે હું, નિશિવ અને નિકેશ જઈ રહ્યા છે એક્ટિવા લઈને, બીકોઝ ત્યાં ટ્રાફિક બહુ જ રહેવાનો છે એટલા માટે. તો નિશિવને છે ને લાસ્ટ યરનો વ્લોગ બતાવ્યો જે નિકેશના આઈડીમાં છે, તો એ બહુ જ હેપી થઈ ગયો અને બધા જ રેડી થઈ ગયા છે. તો ચલો હું તમને બતાવું નિકેશ અને નિશિવને, સ્પેશિયલી નિશિવને બતાવું કે કેવો લાગી રહ્યો છે. નિશિવ, હાય, જય શ્રી કૃષ્ણ. ક્યાં ફરું છું? ઊભો તો રહે પણ એક જગ્યાએ. આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? બોલ તો ખરા. મસ્તી મસ્તી. આ તો નહીં લઈ જવો નિકેશ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેન્સલ કર દો, બરાબર? નિશિવને નથી લઈ જવાનો. એ કઈ બોલતો નહીં વ્લોગમાં તો. ઓકે, ચલો આપણે ટાટા કર દો. આવવાનું છે તારે? નવાઈની હોશિયારી નથી આવું ને? સારું બેટા, જય શ્રી કૃષ્ણ. ટણીવાળો તો હોય ને બગા, કોના જેવો છે? તો પછી હેલો, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં છીએ. બરાબર. આ વાતાવરણનું કંઈક કરવું પડશે એવું નહીં લાગતું? વાતાવરણ તો ઘડીકમાં ચેન્જ થઈ જાય છે, ઘડીકમાં વરસાદ આવશે, ઘડીકમાં તડકો નીકળે. તો અત્યારે છે ને વ્લોગ તો લઈ રહી છું, બટ તમારા એક બાજુમાં વ્હાઈટ આવે ફેસ ઉપર અને એક બાજુમાં બ્લેક આવે. કેમ એવું થાય? બહારનું વાતાવરણ અંધારું આવે ને એટલે. શેડોના હિસાબે. ચલો ગાઈઝ, રેડી? યસ, રેડી. પહેલા રેડી થઈને શું ઉખાડી લીધું તમે? ઉખાડવાનું કઈ હતું જ નહીં. શું ઉખાડ? ઉખાડી શું લીધું? ઉખાડવાનું જ નતું કશું. એમ નહીં, એટલે તમે અત્યારે કહો છો બરાબર કે હું વેલો રેડી થઈ ગયો. તું એમ દમ પાસ મારતી હોય કે હું વેલી રેડી થઈ. બકા, હું તો રેડી થઈ ગઈ હતી. હું વ્લોગ સ્ટાર્ટ કરતી હતી ને તમારે છટકવું હતું રેડી થવા નહીં વ્લોગમાં. લાગતું, પણ મેકઅપમાં વાર લાગે. કઈ બી મેં મેકઅપ જ નહીં કર્યો. બરાબર. આ વાઇપ્સ થી ક્લીન કરી નાખો. જો ના, ખાલી જસ્ટ કઈક કરતી હતી ને. લિપસ્ટિક જ હતી, બાકી કઈ નતું. હું પિન શોધતી હતી મારા માથા માટે. બરાબર. હોશિયારી તમારે જેવું નહીં. રાત્રે અને સવારે ને બપોરે નકરી મોઢા ઉપર ક્રીમો અમે નહીં લગાવી. ક્રીમો. કઈ વાંધો નહીં, ચલો જઈએ. યસ, રેડો. ગાઈસ, અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને જોરદારનો ક્રાઉડ છે અહીંયા આગળ. નિશિવ, હા, મજા આવશે ને? મજા આવશે ને? એલિફન્ટ જોવા જવાનું છે? ઓલરેડી એન્જોય કરે જ છે બહુ જ. યસ, ચલો ચલો. તો ફાઇનલી અત્યારે મંદિરની બહાર જ ઊભી છું અને અંદર જઈ રહ્યા છે દર્શન કરવા માટે. પોસિબલ હશે તો હું તમને લોકોને દર્શન કરાવીશ. કદાચ અંદર અલાઉડ નહીં હોય તો દર્શન નહીં થઈ શકે. બાકી બહારનો ક્રાઉડ તમે લોકો જોઈ શકો છો કે પબ્લિક અત્યારે બહુ જ બધી છે અને બધા જ દર્શન કરવા આવેલા છે. બધા એલિફન્ટ છે બેટા, અંદર નહીં જવા દેતા દીકા. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ કાંકરિયા. નિશિવને છે ને ત્યાં હોર્સ ને એવું બધું જોવા ના મળ્યું બીકોઝ બહુ એટલે બહુ જ ક્રાઉડ હતો અને અત્યારે કંઈક એ લોકોનું ટ્રેનિંગ જેવું કંઈક ચાલી રહ્યું હતું, આર્મીવાળાનું ને બધાનું. હા બેટા, એટલા માટે થઈને અમને લોકોને પ્રોપર બ્લોગ પણ શૂટ કરવા નહીં મળ્યો અને એલિફન્ટ ને એ બધું પણ અંદર જ હતું. લાસ્ટ ટાઈમની જેમ કશું જ બહાર નહોતું. નિશિવ, આપણે શું જોયું બેટા? શું જોયું? યસ, અત્યારે આપણે શેમાં બેસીશું? યસ, તો અમે લોકો અત્યારે હોર્સ ઉપર બેસવાના છે, એટલે હું ને નિશિવ જ બેસીશું કારણ કે અહીંયા આગળ પાર્કિંગની ને એવી કઈ જગ્યા છે નહીં, એટલે હું નિશિવ બેસીશું. હે ને નિશિવ? ડન? નિશિવ રેડી? હેપી હેપી? હાલો હાલો કે હાલો હાલો. મમ્મા બેસે? મમ્મા બેસે? નિશુ શેના ઉપર બેઠો? હોર્સ કેટલો નાનો નાનો છે? કેટલો નાનો નાનો છે? ચલો. મજા આવે છે. તો ભાઈ અહીંયા નિશિવ છે ને ઘોડાને ચલાવે છે. બરાબર. આગળ બેસી ગયો છે નિશિવ. વાહ ભાઈ વાહ, પપ્પા તો વિડીયો લેવા આયા. હા નિશિવ, તે શું કર્યું?
ઘોડો ચલાયો, વાહ ભાઈ, કેટલો બધો ચલાયો. મજા આવી મજા આવી? કેટલી મજા આવી? કેટલી મજા આવી? આય હાય આય હાય, ખુશી તો જો એની ખુશી નહીં સમાતી હો નીકુ. મજા આવી બહુ જ મજા આવી. તો ભાઈ નિશિવને છે ને એના ટાઈપનો મતલબ છોકરો મળી ગયો છે જે એને કહેવાય ને કે એની જોડે કમ્ફર્ટેબલ થઈ ગયો છે. તો નિશિવને છે ને હોર્સ આપી દીધો છે કે ભાઈ તું ચલાય એમ. ચલાવો ચલાવો મારો નિશુ, ખેંચો બેટા દોરી ખેંચો. યે નિશુ શું કર્યું તે? ચલાવો ચલાવો, વાહ 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 વાહ. તો તમે લોકો જો અગર કાંકરિયા આવતા હોય ને તો આ ઘોડામાં બેસજો. ખરેખર ઘોડો બી બહુ જ સારો છે અને જે ઘોડો લઈને જે ભાઈ ઉભા રહે છે ને એ પણ, જો તમે બચ્ચું લઈને આવશો ને તો એને બહુ જ મજા આવશે. નીકુ કાંકરિયા આવે અને અહીંયા ના આવે એવું તો ક્યારેય બન્યું જ નહીં ને. સ્કૂલ ટાઈમમાં આવતા હતા ને નિકેશ પહેલા. તો ગાઈઝ આ જગ્યા છે ને અહીંયા નિકેશ છે ને સ્કૂલ ટાઈમમાં આવતા હતા ખારેક અને હાજમા હજમ પીવા. બીજું શું ટ્રાય કર્યું છે? આંબોડિયા ઘણું બધું ટ્રાય કરી લીધું છે એમને વર્ષો. બાકી નહીં રાખ્યું. બરાબર. નિશુ કેવું લાગ્યું? જેટલી બી ગોળી છે ને બધી ખાધેલી. એક મિનિટ હા, કેવું લાગ્યું? કેવું લાગ્યું નિશુ? નિશુ જો મોઢું કેવું બગાડે છે. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ઘરે. જો કે ક્યારના પહોંચી ગયા હતા અને થાકી ગયા હતા એક્ટિવા ઉપર બહુ ટાઈમ પછી આવી રીતે ગયા એટલે. તો પછી થોડી વાર બેઠા શાંતિથી. અને આજે કેવું હતું ખબર છે કે રસોઈમાં કંઈ બનાવવાનું હતું નહીં, કારણ કે અમે 4:30 દાળ વડા ખાઈને ગયા હતા. મતલબ તમે લોકો સાંભળીને તમને લોકોને થોડુંક આમ અજુગતું લાગશે કે મંગાવવાના હતા બહારથી પણ ના મેળ આવ્યો ને એટલે નિકેશ ખીરું લઈને આવ્યા અને 4:30 અમે દાળવડા બનાવ્યા. દાળવડા ખાઈને પછી ગયા હતા. બરાબર ને? યસ. ઘરમાં વરસાદ પડે તારે? એ બતાવવા માટે એને ખોલી. હે કલરીઓ હારો. એ સમજાવે છે કેવું હે? ઓ બાપા મારો દીકરો. શું બેટા? નાનું બાબુ ઈ. હા શું લાવ્યો નિશુ તું? છત્રી લાવ્યો. છત્રી કેટલાની લાવ્યો નિશુ? કેટલાની? હા 5 રૂપીસની. કોણે આપી? કોણે આપી? ઓકે ઓકે સાંભળ, હવે આપણે શું જોઈને આયા? કાલ સુધી બોલી રહીશ. આપણે શું જોવા ગયા હતા બેટા? બોલો બેટા. છત્રીમાં એક ગાંડો થઈ ગયો છું. આર્મી જોયું નિશુ? તો આર્મી તને પૂછ્યું મેં? હા આર્મી પાસે શું હતું ની સેવ? ધન હતી ગન. ઓ બાપરે બેબી ગન બહુ બધી મસ્ત મસ્ત હતી નહીં? એને તેવું લબ થતું હતું ને કે લઈ લઉં એમ એકાદી. હા પણ ત્યાં પોલીસ વાળાને જોઈને છે ને બેસી રહ્યો છે. ટ્રાફિક બહુ હતો. શું કેવું તમારું? ટ્રાફિક બી હતો અને પોલીસ ના આર્મી વાળા જે ત્યાં બંદોબસ્તમાં ઉભા હતા, સેલ્યુટ છે એ લોકોને એમ કે હા આટલી બધી પબ્લિક ને સાચવવી એટલે એમ. તો અને લોકો લાગે છે કે ખાલી આ અમદાવાદની લોકલ પબ્લિક નથી, પોલીસ વાળા બી નથી, આજુબાજુના જે સિટીના જે છે મહેસાણા, હિંમતનગર, ત્યાંથી બી એ લોકોને અહીંયા જે શું કહેવાય આવતીકાલનું રથયાત્રાના બંદોબસ્તમાં તેમાં બોલાવે છે. એકચ્યુઅલી મારા મોઢામાં છે ને આ કઈક ગોળી છે જે અમે ત્યાંથી લાયા. કઈ લાંબી મૂછ? શું? કાળી ટોપી લાંબી મૂછ. જે લોકો મણિનગરમાં રહેતા હશે એ લોકોને ખબર હશે. બરાબર? ફૂટબોલ ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે છે. ફૂટબોલ ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે. અમારા નિકેશના છે ને ખબર નહીં વ્લોગ ચાલુ થાય ને એટલે અવાજ બેસી જાય છે. બાકી તો આખા ગામના રાડો નાખતા હોય. પણ બકા આપણો અવાજ કમ્પ્લીટ જ સંભળાતો હશે, જોઈ લેજે. અરે પણ તો બી આમ થોડુંક આમ અવાજ છે ને હું ઘાટા પાડીને બોલે તો બધાને હરખું સંભળાય. એવી રીતે નહીં, આમ થોડુંક તમે આમ કનેક્ટ થવાનું હોય, એ લોકોની સામું જોવાનું હોય. હું તારી સામે જોઉં છું તો આવી ગયું ને એમની સામે. ના એવું ના હોય તો મારે મોઢું આમ રાખવું પડશે ને. શું કેવું મમ્મી? સાચી વાત છે. હા એને સામું હરખું આમ જોવું પડે કેમેરા સામે. મમ્મી આમ જોવા તો જરા જઈને બોલો તો. શું કહેશો? કાલની સરપ્રાઈઝ છે એના માટે રેડી છો ને? હા મસ્ત છે ને? બધાને ગમશે ને? બધાને ગમશે. યુટ્યુબ વાળાના? યુટ્યુબ વાળા બધાને ગમશે. હા બીજા બધાની બળીએ જ હશે. સાચી વાત છે. શું કહેશો? હું શું કહેતો હતો? મેરા સામે જ હું જોતો હતો એકચ્યુઅલી બાજુમાં બેઠું હોય ને તું મારી સામે માઉથ આમ કરે એટલે જે સામે બોલતો હોય એની જોડે વાત કરવાની મજા આવે. બરાબર. ઓડિયન્સ મને એક સવાલ પૂછતી હોય તો હું કેમેરામાં જવાબ આપું. બરાબર. ઓકે ગાઈઝ હું તમને લોકોને કહું કે આવતીકાલે જે સરપ્રાઈઝ છે બરાબર, તો એ સરપ્રાઈઝમાં એવું છે કે એવું કહી શકો તમે કે નિકેશ મને રિટર્ન ગિફ્ટમાં આપી રહ્યા છે.
પણ એ મારા માટે ખરેખર બહુ જ સ્પેશિયલ છે, બહુ જ સ્પેશિયલ છે. ગિફ્ટ મારા માટે નથી, બટ જે પણ છે ને બહુ સ્પેશિયલ છે. હા 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 ઓકે. તો ગિફ્ટ તો તે જોઈ લીધી, તને તો ખબર છે. પણ તો બી ભલે ને ખબર હોય તોય શું થઈ ગયું. ઓકે, આપણા ફેમિલી વાળા માટે સરપ્રાઈઝ છે ને? હા, બાકી જેના આપવાની છે ને એના માટે પણ સરપ્રાઈઝ તો નથી જ, કારણ કે પહેલા કહેવું બહુ જ જરૂરી હોય છે. ઓકે ગાઈઝ, અને આજે તો છે ને અમે લોકો બહુ થાકી ગયા છે, કારણ કે એક્ટિવા ઉપર ગયા અને વ્લોગ પણ મેં બહુ લેટ સ્ટાર્ટ કર્યો તો એટલે વધારે કાંઈ તો કન્ટિન્યુ કરવાનું નથી. બટ બહુ જ વધારે થાકી ગયા છે, બહુ જ વધારે. નિશિવ અહીંયા આવી તમારો દીકરો. અને એમાં બી પાછો નિશિવ ને પાછળ આ ઘોડી એટલી મસ્ત છે ને ખરેખર. એમાં બી હવે એક્ટિવા ઉપર આપણે સિટીમાં જઈએ ને, નિશિવને લઈને તો બહુ અઘરું પડે છે, બહુ તકલીફ પડે છે આ ટ્રાફિકમાં ને એમાં. એને તો ઊભું જ રહેવું હોય. અરે ઊભો તો ઠીક છે, પછી વચ્ચે છે ને બે આમ ટાટિયા કરીને આમ બે જશે એટલે એના બે ગુઠણ છે ને મને પાછળ. એટલે આગળ નથી. નિશિવ શું કહે છે પપ્પા? બચ્ચું છે. શું કહે છે પપ્પા? નિશુને એક્ટિવા પર લઈ જવાનું ના પાડે છે. એ દીકુ તાર કપડા તો બતાય, ને પછી આગળ આવી જાય તો વાંધો. તાર કપડા તો બતાય. આ નિશુને પછી છે ને કયા કપડા પહેર્યા છે એ બતાવવાનું. તું કયા કપડા શોધું છું? કેવું લાગે છે આ કપડા? મત લાગે છે. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ હતું અને કાલની સરપ્રાઈઝ માટે તમે બધા કેટલા એક્સાઇટેડ છો એ કોમેન્ટ કરજો. અને આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ. આ નિશુ